મહાજનોના ખેતરની અંદર વર્ધમાન પરિવાર અખિલ ભારતીય કૃષિ ગૌ સેવા દ્વારા પશુપાલકોને જુવારનું બિયારણ મળે, જુવારનું બિયારણ નાખી અને આખી વ્યવસ્થા ગોઠવેલી. આ વર્ષે થોડો વરસાદ ઓછો થવાથી જુવાર નાની નાની ઉગી છે, પણ છેલ્લા 4 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. અને જો મોટી જુવાર થઈ જાય અને પછી એને સૂકવી અને ઘાસ સ્ટોર કરવામાં આવે, ત્યારે ઉનાળાની અંદર પશુપાલકોને ઘાસ મળતું ન હોય ત્યારે આ ઘાસ અમે 50% રાહત દરે આપી અને પશુપાલકોને જીવતદાન આપવાનું ખૂબ સુંદર કામ કરીએ છીએ. વર્તમાનમાં આવી જ પરિસ્થિતિમાં લોકો જુવાર ઉગાડતા નથી, એટલે રોકડિયા પાક તરફ વળી ગયા છે. આ 50 એકર જમીનની અંદર આપણે આખી જુવારનું બિયારણ આ ખેતર ખેડ્યું, પછી એને જુવારનું વાવેતર કર્યું. પણ એક વરસાદ ઓછો થવાથી જેટલું જોઈએ એટલો આનો ગ્રોથ ઊભો નથી થયો. પરંતુ વારંવાર આ 4 વર્ષની મહેનતના અંતે અત્યારે ખૂબ સફળતા મળી છે. હવે હજી પણ આ જમીનની અંદર અમે મહેનત કરશું. જો થોડું ખાતર નાખવામાં આવે અને દાતાઓ તરફથી દાન મળે તો ખાતર નાખેલું હોય તો એક વરસાદ થાય તો પણ 50% સારી જુવાર થઈ જાય અને હજારો પશુપાલકોને આ જુવાર મળી શકે એવી સુંદર વ્યવસ્થા છે. પ્રત્યેક ગામની અંદર આવી જ્યાં પણ જમીન પડી હોય ત્યાં જો લોકો થોડીક અલગ અલગ સંસ્થાઓ મહેનત કરે તો હજારો પશુ આપણે બચાવી શકીએ એવી સુંદર વ્યવસ્થા થાય, એ નિમિત્ત મળે એવા શુભ ભાવથી આખું આયોજન અમે છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છીએ. અહીંના જે મહેનત કરે છે સિયાસર ગામના સરપંચ શ્રી અબ્દુલભાઈ, એ પણ એમની પોતાની રજૂઆત કરશે. આ સિયાસર ગામમાં વર્ધમાન પરિવાર અખિલ ભારતીય કૃષિ ગૌ સેવા સંઘ માલેગાંવ મળીને આ 4 વર્ષથી પ્રોગ્રામ ચાલે છે ઘાસચારાનો. ક્યારેક વરસાદ કચ્છના અંદર દુષ્કાળ પડે છે ત્યારે સાંભળા માટે આ જુવારના ગંજા ભેગા કરી ઉપાડીને સૂકી કરી પછી સ્ટોર મૂકીને આ અમને દુષ્કાળના ટાઈમ ઉપર વધારે કામ આવે છે. જ્યારે પશુપાલક બેસી ક્યાં એનો આશરો ન મળે, સરકારનો જ્યાં સારો ન આવે ત્યાં સુધી અમે એનામાંથી પશુપાલકનું ગુજરાતનું ચાલી રહે છે એવું છે. ને આ સંસ્થા બંને અમને આ ગામડાઓમાં મદદ કરે છે, એ સંસ્થાઓનો અમે આભાર માનીએ છીએ. સિયાસર ગામની 200 એકર જમીન છે મહાજનોની, એમાંથી આપણે આ વખતે 50 એકર જમીનમાં આ જુવાર વાવી છે. અને આ વર્ધમાન પરિવાર અને કૌશિક જૈન એ સંસ્થાએ સારામાં સારું કાર્ય કરી અને આ માલધારીઓને અને પશુપાલકોને આપવા માટેની આ જે મહેનત ઉઠાવી છે એ ખૂબ ખૂબ સારું કાર્ય કર્યું છે. અત્યારે આ જુવાર આપણે જે જોઈ રહ્યા છીએ એક જ વરસાદમાં આટલી બધી ઉગી ગઈ છે અને સુંદર 50 એકરમાં એકદમ લાંબે, એકદમ તમે જોઈ શકો એટલા બધા લાંબે થઈ રહી છે. આવી જ રીતે જો બધા 200 એકરમાં ઉગે તો કોઈ પણ માલધારીને જરા પણ આ બાજુના માલધારીઓ જે વાંઢો કહેવાય, વાંઢો જ્યાં 500 પશુઓ 200 પશુઓ, કોઈ પાસે 1000 પશુઓ, એ લોકોની પરિસ્થિતિ બહુ નબળી હોય છે. આવા દુષ્કાળોમાં ક્યાંથી લાવે? તો મહાજનો લોકો ઉપર એ ભરોસો રાખીને આવું જો કાર્ય એ લોકો અમને કહે કે ભાઈ મહાજનો જે કરો છો એટલે તમારા પશુઓ બચે છે. એને લીધે જો આવી જવારીઓ જો બધા મહાજનો વાવે તો ખૂબ મોટું કાર્ય થાય. અને અત્યારે જે ચિયાસરમાં આપણે જે 200 એકર જમીન જે મહાજનોએ આપી છે એમાંથી 50 એકરમાં તો આપણાની વાવી છે. તો અત્યારે પણ આપણા માલધારીઓ ખૂબ ખુશ થયા રહ્યા છે અને આવી રીતે થતા રહેશે. ચલો હલો હવે આગળ.
પિયાસર ગામની મહાજનની જમીન 18 એકર આપણે પોખી છે. જમીન બીજાની છે પણ આપણે પોખી આપણે છે. ટોટલ 200 હતા ને? બધી 200 એકર. બધી મળીને 200 એકર જમીન પોખી છે. ઉનાળામાં પશુ માટે. ઉનાળામાં પશુઓ માટે સ્ટોરેજ કરી રાખીએ કદાચ તેના માટે. વર્ધમાન પરિવાર અખિલ ભારતીય વર્ધમાન પરિવાર અને અખિલ ભારતીય અખિલ ભારતીય કૃષિ ગૌ સેવા. કૃષિ ગૌ સેવા. કૃષિ ગૌ સેવા માલેગાંવ હા, બે ભેગા મળીને કામ કરેલ છે. સિંહાસર ગામનો મહાજનનો સારો સપોર્ટ છે. કિયા મહાજનનો આમાં સારો સપોર્ટ છે. દરેક મહાજન આવું કરે દરેક મહાજન આવું કરે તો ખૂબ સારું કામ તો થાય. ખૂબ સારું કામ થઈ જાય. અને આમાં જે દાન આપે એના પૈસા ઉગી નીકળે. હા, અને એના માટે જે દાન આપે એના પૈસા ઉગી જાય. અમારા અબ્દુલભાઈ સરપંચનો ખૂબ સહકાર છે. અહીંયા આ ગામમાં સારી મહેનત કરે છે અને રાતના પોતે પણ ચોકી કરે છે અહીંયા વાયપું, એટલે કે કોઈ જાનવર કે ઢોર કે અંદર ઘૂસી ન જાય. આવું સુંદર એમનું કારીગર કામ કરે છે અને ખરેખર બહુ જીવદયા માટે પોતે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. બરાબર. ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. આ વિડીયો ઉતારાવા છે ભાઈ પણ ગઢસીસના છે, સેવાભાઈ. પૈસા ઓછા લે છે. વિડીયો બંધ થઈને મૂકે તો જ પૂરું થઈ જશે.